નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે કે ખાસ તો જે વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા એ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક સારા બાબત કહેવાય. અને આના પાછળ શું કારણો જવાબદાર છે અને ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ નાપાસ ન થાય એટલા માટે શું જરૂરી છે એની આપણે ચર્ચા કરવાની છે. તો તમે જોઈ શકો છો, આ મહત્વના સમાચાર આપણને ન્યૂઝ રિપોર્ટ દ્વારા મળી રહ્યા છે કે અહીંયા તમે જુઓ તો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બોર્ડની પરીક્ષાની અંદર રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો એટલે કે 48.35% જેટલા વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. હવે આના પાછળનું કારણ શું છે? તો આના પાછળનું કારણ એક જ છે કે ગુજરાત સરકારે પોતાની જે પેપર પદ્ધતિ છે એમાં પણ બદલાવ લાવ્યો છે. એટલે કે આંતરિક વિકલ્પોને બદલે જનરલ વિકલ્પો આપ્યા છે, હેતુલક્ષી પ્રશ્નોનું માર્ક્સ વધારી દીધા છે. અને સાથે સાથે એક એવો બદલાવ પણ આવ્યો છે કે તમે જોઈ શકો છો, અહીંયા પણ લખેલું છે કે જે રિપીટર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળનું કારણ શું છે? તો કે એની અંદર તમે જો બીજું એક કારણ છે કે પરીક્ષાના પેપરો જે ચેક કરે છે એ ચેક કરવા પાછળ પણ કેટલુંક ફેરફાર કરવામાં આવ્યું છે કે હવે વિદ્યાર્થીઓની ખાલી સમજણ શક્તિને ધ્યાનમાં રાખીને માર્ક્સ આપવાના છે, નહીં કે ગોખણ પટ્ટીને. એટલે તમે કોઈ પણ પરીક્ષાની અંદર જ્યારે પેપર લખવા જો ને વિષયમાં, ત્યારે તમે કોરું મૂકીને આપતા. તમે જે ચેપ્ટરની અંદર જેટલું સમજ્યા છો ને, જે પ્રશ્નો તમે સમજો છો ને એ લખશો ને તો પણ તમે ઇઝીલી પાસ થઈ શકશો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ મહત્વનો બાબત હતી કે ગઈ વખતે આ અનુકરણ કર્યું હતું. ગઈ વખતે અમે પેપર ચેક કરવા ગયા હતા ત્યારે પણ અમને એવી સૂચના આપી હતી કે બને ત્યાં સુધી વિદ્યાર્થીની સમજણ શક્તિને આધારે જે કંઈ લખેલું હોય એના આધારે તમે ગુણ આપી દો. એટલે એને આન્સર શીટ તમે ગ્રાઇડમાં કે ચોપડીમાં શું લખેલું છે એ જોવા કરતો વિદ્યાર્થી શું સમજ્યો છે અને એના આધારે માર્ક્સ મળતા હોય છે. તો આ વખતે પણ એવું જ થવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે ચિંતા કર્યા વગર સિલેબસને, તમારા ચેપ્ટરને સમજો અને તૈયારી કરો તો પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.